લક્ષ્ય ન્યૂઝ એક નજર। ચાણસ્મા વિસ્તારમાં કાળી ભૂક્કીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો। બોટલ નંગ 18,576 જેની કિંમત 39,95,580 મુદ્દામાલ સાથે એક ટ્રક પકડી પાડી ગણપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાટણ જિલ્લા એલસીબી દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મહેસાણા તરફથી રાધનપુર જતી ટ્રક RJ19GC 1176 નંબરની ટ્રકનો પીછો કરી કંબોઈ ગામ નજીકથી પકડી પાડવામાં આવી હતી। પોલીસનો પીછો થતાં ટ્રક ચાલક ચાલુ વાહનમાંથી કૂદી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। પલટી મારેલી ટ્રકની તપાસ દરમિયાન કાળી ભૂક્કીના 51 કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 18,576 બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી અંદાજે 39.95 લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને ફરાર ટ્રક ચાલક, ટ્રક માલિક તેમજ દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સ સામે પણ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ।